ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અમારા ગામમાં એક રામજી મંદિર છે રાધા કૃષ્ણનું. તો ત્યાં એક સાધુ રહે, પછી એક સાધુ જોડે જ રાખવા રહેવા માંડ્યો. પછી એટલે એ લોકો એમને ભણાવ્યો અને પછી વર્ષોથી ત્યાં જતો. અત્યારે અમદાવાદ જોબ કરું છું. એવું છે. હા હા, અને રહેવાનું આમ અમદાવાદ ને જોબ મારી મહેસાણા છે. એવું છે. હા, ડ્રાઇવિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો ને ભાઈ. હા બોલો, હિરેન વાત કરું. હિરેનભાઈ બોલો છો? હા હા બોલો. હવે આખું નામ બોલો જી તમારું. મારું આખું નામ છે હિરેનકુમાર ચંદ્રકાંતભાઈ પંડ્યા. ચંદ્રકાંતભાઈ. હિરેનકુમાર ચંદ્રકાંતભાઈ. હા. હિરેનકુમાર ચંદ્રકાંતભાઈ પંડ્યા. હા પંડ્યા. બરાબર. બોલો જી મોબાઈલ નંબર તમારો. 63 563 બરાબર છે. 80043. બરાબર છે. વોટ્સએપ છે આમાં જ વાપરો છો? હા, આમ જ વાપરું છું. બરાબર. કયા સમાજમાંથી છો તમે? બ્રાહ્મણ સમાજ. ક્યાં બ્રાહ્મણ? મોઢ બ્રાહ્મણ. અચ્છા, મોઢ. બરાબર છે. કયું ગામ તમારું? મારું મૂળ વતન વડનગર થાય, પણ હું વર્ષોથી મારા મામાને ઘેર રહું છું. એવું છે. કયું ગામ? હા, બેચરાજી જોડે ટુવડ ગામ. ટુવડ. હા. અચ્છા. અને મારા મતારે બીજા મેરેજ કરેલા છે તો એ ત્યાં છે. એવું છે. અને હા, હું એકલો જ રહું છું. એટલે અચ્છા. મારા મામાને ઘેર રહેતો, પછી ત્યાં પણ થોડીક પરિસ્થિતિ એવી હતી એટલે પછી ત્યાં અમારા ગામમાં એક રામજી મંદિર છે રાધા કૃષ્ણનું. તો ત્યાં એક સાધુ રહે, પછી એક સાધુ જોડે જ રાખવા રહેવા માંડ્યો. પછી એટલે એ લોકો એમને ભણાવ્યો અને પછી વર્ષોથી ત્યાં જતો. અત્યારે અમદાવાદ જોબ કરું છું. એવું છે. હા હા, અને રહેવાનું આમ અમદાવાદ ને જોબ મારી મહેસાણા છે. એવું છે. હા, ડ્રાઇવિંગમાં છું. એટલે સાહેબને લઈને મહેસાણા જવાનું. બરાબર છે. સાંજે પાછું અમદાવાદ આવતું રહેવાનું. બરાબર છે. એટલે ગામ તમારું ટુવડ અને તાલુકો કયો આવે એમાં? તાલુકો એમાં આવે આપણે શંખેશ્વર. બરાબર. ને જિલ્લો? જિલ્લો પાટણ. બરાબર છે. કેટલી ઉંમર છે તમારી? 40 વર્ષ. બરાબર છે. તો તમારે સગાઈ, લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના, કે નહીં. અચ્છા, લગ્ન કઈ થયું જ નથી? ના, કઈ જ નહીં. બરાબર છે. પછી તમે જ્યાં નોકરી કરો છો તો શું પગાર ધોરણ શું છે અત્યારે? ત્યાં 27,000 પગાર છે કંપનીમાં. બરાબર. હા, અને ફોરેનર સાહેબ છે મારે, પોલેન્ડનો. હા, એમનો લઈ અને કંપની જવાનું, ત્યાંથી સાંજે પાછા આવતી રહેવાનું. એવું છે. હા. બરાબર છે. સમજાઈ ગયું. એ રીતનું છે. પછી આ તમે અત્યારે હાલ રહ્યો છો તો તમારે મકાન છે એ ઘરના છે, ભાડાના છે કે કઈ રીતનું ના, છે? મારે પોતાનું મકાન નથી કે હું ભાડાના મકાનમાં જ રહું છું. અચ્છા. બરાબર છે. તો તમે એમ કહો છો તમારા મમ્મીએ બીજા મેરેજ કર્યા છે, તો તમારા પપ્પા છે એ કઈ રીતે બન્યું હતું આ બધું? હવે એમાં એવું હતું કે થોડાક અરવી લાઈનમાં જતા રહ્યા હતા. તો પછી હું નાનો હતો ત્યારથી મારા મમ્મી છે એ ત્યાંથી આવતા રહ્યા મારા મામાને ઘરે. બરાબર છે. મામાને ઘરે આવતા? હા, એમના પિયરમાં. બરાબર. એટલે પછી ત્યાં ગયા જ નહીં. અને લગભગ હું 8મા ધોરણમાં અહીંયા સોલા ભાગવત વિદ્યાપીઠમાં હતો ત્યારે એ વખતે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. ઓહો. હા, પછી ત્યાં જવાનો કોઈ મતલબ જ નતો. એટલે પછી મારી મમ્મી ગઈ નહીં અને પછી એ વખતે જ એમને બીજા મેરેજ કરી લીધા. અચ્છા. તો પછી બીજા મેરેજ કર્યા ત્યારે તમને અપનાવ્યા નહીં એમ કે સાથે લઈ જવાનું? હા, કર્યું હતું, પણ હવે એ લોકો ફરી ગયા તો પછી આપણે શું કરીએ? અચ્છા, ઓલા લોકો ફરી ગયા? હા, જ્યાં બીજા મેરેજ કરે છે ને ત્યાં એ લોકો.
બરાબર છે એટલે પછી મમ્મીએ પણ તમારી સાઈડ નહીં લીધી હોય ને, નકર કે ભાઈ મારો દીકરો નહીં તો હું નહીં, એવું નહીં થયું હોય ને? હા એવું જ થયું હતું. પણ હવે આમાં ખબર નહીં હવે શું પ્રોબ્લેમ છે. હા બરાબર છે. નકર ખરેખર ઓલા લોકો ફરી ગયા તો પછી મમ્મીને ફરી જવું જોઈએ ને કે ભાઈ તો કાંઈ વાંધો નહીં, તો મારે નથી રહેવું, મારો દીકરો આવે તો જ મારે રહેવું છે. હા બરાબર છે. ના ના કોઈ વાંધો ભાઈ, કોઈ વાંધો નહીં. આવું બધું બનતું હોય છે, એમાં કોઈ જાતની ચિંતા કરવા જેવું નથી. તમને યોગ્ય જીવન સાથી આપણી ચેનલ દ્વારા મળી જાય, આપણે કોશિશ કરીએ. બરાબર છે. બીજું તમારે ખેતીવાડી જમીન એવું કાંઈ? ના એવું કઈ નથી. અચ્છા એ ટાઈપનું કાંઈ નથી. બરાબર છે. અને તમે હાલ નોકરી જ કરો છો અને જે કાંઈ બરાબર છે. બીજું તો તમે અત્યારે હાલ તમારું જે ગામ છે તો ત્યાં જ રહેવાનું છે કે બીજે ક્યાંય રહ્યો છો? હું અત્યારે તો અડાલજ રહું છું. અડાલજ? હા. અડાલજ ગામમાં નોકરી ચાલુ છે અમારે સાહેબ, એટલે અહીંયા રહું છું. અચ્છા બરાબર છે. તો ત્યાં કઈ રીતે તમારે અલગથી ભાડાથી રહેવું પડે છે કે ત્યાં સાહેબે કઈ વ્યવસ્થા કરી આપીશ તમને? ના અહીંયા ભાડાથી જ રહું છું. અચ્છા ત્યાં ભાડાથી રહ્યો છો. તો હાલ તમે રહ્યો છો તો પછી જમવાનું કઈ રીતે? તમે આમ બહાર લોજમાં જમો છો કે હાથે બનાવો છો? કઈ રીતે? એક ટાઈમ તો હું કંપનીમાં જમી લઉં છું. અચ્છા હા. અને એક ટાઈમ સાંજે બહાર જમી લઉં છું. અચ્છા જાતે બનાવતા આવડે, પણ અત્યારે કોને એ બધા કસલા કરે, એના હિસાબે હું બહાર જ જમી લઉં. તમારી વાત સાચી છે. તમને એમ થાય કે ભાઈ એક પૂરતું જમવાનું હોય તો એમાં આપણે બધી સાધન સામગ્રી વસાવી અને સમય એમાં બગાડવો. બરાબર છે. ના આખી વાત તમારી સમજી ગયો છું ભાઈ. અને કુટુંબમાં આમ જોવા જઈએ તો મારા મમ્મીએ પહેલા મેરેજ કર્યા હતા ને, ત્યાં બધા ભાઈ ની બધા છે એ લોકો બોલાવે છે મને. એમ? કેમ કે અત્યારે હવે બોલાવા મળ્યા, કારણ કે આપણે નાના હતા ત્યાં હજી આપણને એટલી ખબર જ નથી કે શું છે, કઈ રીતનું પરિસ્થિતિ બની, શું થયું હતું. તમારી વાત સાચી છે. હા એટલે અત્યારે બોલાવે છે ત્યાં જઉં છું. ને વધારે પડતું હું મારા માસી ને ત્યાં જ ગયો હતો. એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો હતો. માસીએ સપોર્ટ કર્યો? હા માસી અત્યારે નથી, કોરોનામાં એક્સપાયર થઈ ગયા. ઓહો. પણ મારા માસીનો છોકરો, મારા માસીની બેન, એ બધા પણ બહુ મહેનત કરે છે. બરાબર છે. હું સમજી ગયો તમારી વાત આખી, કે એ લોકોને એમ થઈ જાય કે ભાઈ નું ક્યાંક ઘર બંધાઈ જાય તો હું છે એને ભટકવું ન પડે. બરાબર છે. અને કેટલું તમે ભણ્યા છો ભાઈ? 10 ફેલ છું હું. 10મા ધોરણ સુધી ભણી શક્યો. અચ્છા 10 ફેલ છો. અને તમારે બીજું પરિવારમાં તમે એક જ ને, બીજા ભાઈ બહેન છે? ના ભાઈ બહેન નથી, હું એક જ. અચ્છા તમે એકના એક જ છો. બરાબર છે. પછી મમ્મી સાથે કઈ આમ કે બોલાચાલી, બોલવું ચાલવું એવું કઈ ખરું? ફોન ઉપર વાત થાય એવું કઈ? એટલે પેલા હતું, હવે હમણાંથી લગભગ ઓછું છે, કારણ કે એ આવતી નથી. મેં એને ઘણો પ્રયત્ન કર્યો લાવવા માટે. કીધું આવી જાય તો એને પાછળની જિંદગી થોડી સુધરી જાય. વાહ. બરોબર છે. એ કઈ શક્ય બન્યું નહીં. બરાબર છે. પછી તમારા જે મમ્મીએ બીજા મેરેજ કર્યા તો ઈ આપણા સમાજમાં છે કોઈ બીજા સમાજમાં છે? હા એ બ્રાહ્મણ સમાજમાં છે. એ ગામ છે આપડે સુરેન્દ્રનગર જિલ્લાનું ચિંચુવાડા ગામ ખરું ને? જી. ત્યાં. બરાબર છે. ના હું સમજી ગયો આખી વાત. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને યોગ્ય જીવન સાથી તમને મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. તમારો મને ફોટો એક મોકલી આપજો. અને ખાસ કરીને એક ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ એવા પૈસાની માંગણી કરે, તમને એવી કોઈ લાલચ આપે તો બને ત્યાં સુધી કોઈ સાથે પૈસાનો વ્યવહાર નહીં કરતા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ આપણી ચેનલ થી ડિલીટ નથી કરતા. બરાબર છે? બરોબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારો ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. આ જ નંબર પર મોકલી આપો? હાજી આ જ નંબર પર મોકલી આપો ભાઈ. ઓકે વાંધો નહીં. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.